સંસદમાં એસઆઈઆરના મુદ્દે આરપાર લોકસભાની શરૂઆત થતા જ વિપક્ષે હંગામો મચાવ્યો। લોકસભાની કાર્યવાહી થોડીવાર માટે સ્થગિત કરાઈ। કિરણ રિજિજુ બોલ્યા, ચૂંટણીમાં હારનો ગુસ્સો અહીં ઉતારે છે વિપક્ષ। કર્ણાટકમાં મુખ્યમંત્રી પદનો વિવાદ અંત તરફ। ડીકે શિવકુમારના નિવાસે પહોંચીને સીએમ સિદ્ધાર્થ મૈયાએ કર્યો નાસ્તો। બંને મીડિયા સામે આવીને આપ્યો એકતાનો સંદેશ। અમદાવાદના વિરાટનગર ફ્લાયઓવર પાસે એક દુકાનમાં ભીષણ આગ લાગી। આસપાસની દુકાનો પણ આવી આગની ઝપેટમાં। આગ લાગવાનું કારણ હજી સુધી સામે નથી આવ્યું। સુરત બાદ અમદાવાદમાં ઝડપની મજા બની મોતની સજા। જીએમડીસી મેદાન નજીક પૂર ઝડપે જતો બાઇક ચાલક નીચે પટકાતા મોત। બેફામ બાઇક કાબુ બહાર જતા અકસ્માત સર્જાયો। નડિયાદમાં આખલાના આતંકના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા। બાખડી પડેલા આખલાએ એક યુવાનને બનાવ્યો નિશાન। યુવાનને શિંગડામાં ભેરવીને હવામાં ઊંચે ઉછાળ્યો। ઘાયલ યુવાન સારવાર હેઠળ। સુરતમાં કોર્પોરેશનની કામગીરી સામે ભાજપ નેતાએ જ અવાજ ઉઠાવ્યો। પૂર્વ શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલાએ મેયરને લખ્યો પત્ર। કોટ વિસ્તારના દબાણ હટાવવામાં રસ દાખવવા અંગે કરી ટકોર।